રાજુલા એપીએમસીના ચેરમેન જિગ્નેશ પટેલને મહત્વની જવાબદારી સોંપાઈ છે। ગુજરાત નિયંત્રિત બજાર સંઘના ચેરમેન તરીકે જિગ્નેશ પટેલની વરણી। સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજનો યુવા ચહેરો છે જિગ્નેશ પટેલ। રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ધારાસભ્ય હીરા સોલંકી સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો હાજર રહ્યા। રાજુલા માર્કેટિંગ યાર્ડમાં સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી મનાવી। જિગ્નેશ પટેલ છેલ્લા 12 વર્ષથી રાજુલા એપીએમસીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવે છે। અને સમાચારની વાત કરીએ તો સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તેમના મત વિસ્તાર દરમિયાન એક અનોખી પહેલ હાથ ધરી છે। ઘર વિહોણા લોકોને જમીન આપવાની માંગ સાથે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે। તેમણે વિસ્તારનો સર્વે કરીને અંદાજે 200થી વધુ લાભાર્થીઓના ફોર્મ તૈયાર કરી વેરાવળ તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂ કર્યા છે। આ પહેલા તેમણે શાંતિપૂર્ણ માહોલમાં રેલી યોજી હતી અને તમામને સાથે રાખી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। વિમલ ચુડાસમાએ કહ્યું કે ગરીબ અને ઘરે રહેઠાણ વિહોણા લોકોને જમીન આપવાની વાત આવે ત્યારે તંત્ર મૂકી દે છે અને લોકો વર્ષોથી ઘરોથી વંચિત છે, તેથી સર્વે કરી ત્વરિત કામગીરી કરાવવામાં આવી। જે ગરીબોને મફતિયા પ્લોટ દેવા માટે ફોર્મ ભરવા જોઈએ, પણ એમના દ્વારા ફોર્મ ભરવામાં નથી આવ્યા। અવારનવાર લેન્ડ કમિટીની મિટિંગમાં હું જતો હોય તો વેરાવળ તાલુકામાંથી પૂછવા મારા તરફથી આવતું હોય તો કે કોઈ પણ ફોર્મ ભરવા માટે તૈયાર નથી ને કોઈને મફતિયા પ્લોટ જોતો નથી, આવું કહેવામાં આવતું હોય। ત્યારે મેં 53 ગામનો પ્રવાસ કર્યો, ત્યારે ગામે ગામ જઈ અને મફતિયા પ્લોટ માટે ફોર્મ ભર્યા સરકારી નીતિ નિયમ મુજબ। જેના નામે જમીન ન હોય અને જેના નામે મકાન ન હોય એવા 220 ફોર્મ ભર્યા। અમારે નથી મકાન, નથી પ્લોટ, નથી જમીન, કોઈ પણ વસ્તુ નથી। અત્યાર સુધીમાં અમને કોઈ લાભ મળ્યો પણ નથી ને આજે વિમલભાઈ હસ્તક જો અમને લાભ મળતો હોય તો એનો હું ખૂબ ખૂબ આભારી છું। સામાન્ય માણસ એટલે કે અમે કડિયા કામથી જોડાયેલા માણસો, અમે અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય એના કારણે અમે કોઈ જગા કે કોઈ વસ્તુ ન લઈ શકતા હોય તો અમે વારંવાર સરકારી જે યોજનાઓ આવતી હોય એમને અમે અરજી કરતા હોય પણ એ અરજીને અમારું કોઈ ધ્યાન ન દોરતું હોય। પણ આજે અમારા 53 ગામના જે વિમલભાઈ આપણે ધારાસભ્ય છે, ચાલુ ધારાસભ્ય, એ અમારા ગામમાં આવ્યા હતા અને અમને એવું કીધું કે ભાઈ આપણને પ્લોટ ફાળવણી માટે કરીને આપણે તાલુકા પંચાયતે જવાનું હોય ને આપણે એમની અરજી કરવાની હોય તો એ અરજીના અનુસંધાને આજે અમે વિમલભાઈ ચુડાસમાના સાથે અમે અહીંયા અરજી કરવા આવ્યા છીએ। એક 220 અરજીઓ મફત પ્લોટની આપવામાં આવેલી છે, જે અરજીઓની ખરાઈ ગ્રામ પંચાયત લેવલે તલાટી કમ મંત્રી તેમજ વિસ્તરણ અધિકારી શ્રી દ્વારા ખરાઈ કરવામાં આવે છે। ખરાઈ કરીએથી જે લોકોને ગરીબ લોકો જે છે એમને પોતાના પ્લોટ મળવાપાત્ર છે કે નહીં જેની ખરાઈ કરીએથી અરજી લેન્ડ કમિટીમાં મૂકવામાં આવે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી રૂપે દેશમાં સેવા પખવાડિયાનું આયોજન કરાયું છે। ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે નમો યુવા રન ફોર નશામુક્ત ભારતનું આયોજન કરાયું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં શહેરીજનો મેરેથોનમાં જોડાયા હતા। તો મોટી સંખ્યામાં શહેરીજનોએ પણ ખાસ ભાગ લીધો હતો। ઉલ્લેખનીય છે કે જે પ્રકારની આ ઉજવણી કરવામાં આવી રહી છે, દેશમાં સેવા પખવાડિયાનું આયોજન કરાયું છે। હું એટલું જ કહીશ કે ઓફકોર્સ જે રીતે અત્યારે સમય એવો ચાલી રહ્યો છે, આપ સૌ કદાચ કોઈ નશામાં હોય તો પ્લીઝ મુક્ત થઈ જાઓ એમાંથી। આપણે સૌ નશામુક્ત ભારત માટે સૌએ સાથે રહેવાનું છે અને ભારત માટે કામ કરવાનું છે, દેશ માટે કામ કરવાનું છે અને જે પણ લોકો જે પણ કોઈ પણ કુટેવમાં હોય એ પ્લીઝ બહાર આવી જાય અને નશામુક્ત ભારતમાં આપ સૌ જોડાઓ અને નશામુક્ત રહો, હેલ્ધી રહો, એવી બેસ્ટ વિશેસ। નશામુક્તિ ભારત માટે મારે બધાને એક જ અપીલ કરવાની છે કે આપણું સ્વાસ્થ્ય એ સૌથી મોટી લક્ઝરી છે, બીજી બધી જ વસ્તુ નકામી છે। તો ફોલો, ઈટ હેલ્ધી, બી વિથ હેલ્ધી પીપલ અને એવી હેલ્ધી લાઈફસ્ટાઈલ બનાવો કે આગળના ટાઈમમાં એટલે આગળના 5 વર્ષમાં જે તમને સૌથી વધારે હેલ્પ કરશે એ તમારું ફૂડ, તમારું સ્વાસ્થ્ય જ છે અને સ્વાસ્થ્ય સારું હશે તો તમે બધું અચીવ કરી શકશો। વરસાદે વિરામ લેતા લોકો ગરમી અને ઉકળાટથી હેરાન પરેશાન છે। એક તરફ અસહ્ય ગરમી અને બીજી તરફ વીજ પુરવઠાના ધાંધિયા। વળી ગરમીનું વાતાવરણ સર્જાતા ખેતીના પાકોને સિંચાઈ આપવું જરૂરી બન્યું છે, પરંતુ ખેડૂતોને વીજ પુરવઠો નિયમિત નહીં મળવાના કારણે ખેતીના ઊભા પાક સુકાઈ રહ્યા છે।
હાલ છોટાઉદેપુરના ગામડાઓમાં સ્થિતિ દયનીય છે. મધ્ય ગુજરાત વીજ કંપની ખેડૂતોને વીજ પુરવઠો પૂરો પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેવા ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે. મારો છોકરો કે બાકી બધો અંધારામાં અમે હોઈએ એટલે લાઇટ વાળાને અમે કહેતા કે આજે આવશે કાલે આવશે કરીને વાયદા કરી કરીને આજે પૂરા મહિનો થયો અરજી એટલે અરજી તો સાહેબ આવેલો પૂનમના દાડે રક્ષાબંધનના દિવસે ડીપી ભરી ગઈ તે દાડે સાહેબને બોલાવ્યા હેલ્પરને પણ આવ્યા નહીં પેલું કીચડ ઉઠતું એટલે તેની પછી અઠવાડિયા પછી બીજા શનિવારે બોલાવ્યા તો આવીને પછી આ અરજી આલી પણ હજુ ડીપીનો કોઈ પતો છે નહીં. આ 3016 અમે નોનાથી નીંદીએ ગોળીએ બધી મહેનત કરીએ છીએ પણ અત્યારે લાઇટ મળતી નથી. અમને ડોલે ડોલે પોની સોટીએ છે ચેટાથી લાવીને દૂરથી. એમ કદાચ આ ટોમેટીની અંદર અમે આ પોની તો મળતું નથી, લાઇટ આવતી નથી એટલે પોની તો ભરાતું નથી. આ ટોમેટી કદાચ મરી ગઈ તો અમારા પૈસા જે હોતા એ તો જવાના. અમારે આ વરસાદ ગયા પછી આ ડીપી ની ચકાસણી કરવા બગડી એનો રિપોર્ટ કરાવે 1 મહિનો ઉપર થયો સમય. અહીંના સ્થાનિક હેલ્પર રાજુભાઈ એમને અમે જાણ કરી, એમને આવ્યા સ્થળ પર રિપોર્ટ કર્યો, તમારે ડીપી બદલવી પડશે તો એમને એમની રીતે કાગળો કરી રિપોર્ટ કર્યો. આજે 1 અઠવાડિયાથી હું દરરોજ સવાર સાંજ ફોન કરું છું તો કે રસ્તો નથી, રસ્તો બંને પુલ બગડેલા છે તો કઈ રીતે તમારે ત્યાં ડીપી આવે. તો પ્રી મોન્સૂન કામગીરીના નામે પણ મીંડું જોવા મળી રહ્યું છે. ચોમાસા પહેલા કોઈ કામગીરી નહીં કરવાના કારણે વીજ લાઈનો ઉપર વેલાઓ કબજો જમાવી દીધો છે, જેથી વીજ લાઈનમાં ફોલ્ટ સર્જાતા વીજ પુરવઠો ખોરવાય છે. વીજ કંપનીના અધિકારીઓ નિયમિત વીજ પુરવઠો આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. વરસાદ પણ વચ્ચે પડી હોય એ વખતે પણ થોડો વીજ પુરવઠો ખોરવાયો હતો અને અમે તાત્કાલિક એની પર કાર્યરત થઈને પૂર્વરત કરવા પ્રયત્ન કર્યો. જેમ બને એમ જેટલી બને એમ ઝડપી અને વીજ પુરવઠો સાતત્યપૂર્ણ પૂર્વવત કરેલો છે. બોડેલી તાલુકાના મુડિયાળી ગામે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર ટામેટીની ખેતી કરી છે. આપણે તસવીર બતાવવા માંગીશું. જે ખેડૂતો જે છે જે ડોલમાં પાણી લઈને જે ટામેટીની ખેતી કરેલી છે ત્યાં એ છોડને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. ડોલથી પાણી કેમ છાંટી રહ્યા છે એનું કારણ ફક્ત એક જ છે કે એગ્રીકલ્ચરની જે વીજ પુરવઠો આ ખેડૂતોને મળવો જોઈએ તે મળતો નથી. છેલ્લા એક મહિનો વીતી ગયા છતાં પણ MGVCLની બેદરકારી સામે આવી છે. આપ જોઈ શકો છો જે ખેડૂતો જે મહેનત કરી રહ્યા છે પરંતુ MGVCLના અધિકારીઓ સરકારી પગાર લેવા છતાં પણ તેઓ આ વિસ્તારના ખેડૂતોની જે મહેનત જે કરી રહ્યા છે તેની ચિંતા કરતા નથી. ખરેખર આ વિસ્તારના ખેડૂતોની ચિંતા કરવી જોઈએ અને આ વિસ્તારના ખેડૂતોને વીજ પુરવઠો સમયસર મળે તેની વ્યવસ્થા કરવી જોઈએ. આ સાલ સારું ચોમાસું રહ્યું છે, સારો વરસાદ રહ્યો છે, જેના કારણે બોર કૂવા છલકાયા છે, પરંતુ વીજ પુરવઠો ના હોય તો આ વિસ્તારના ખેડૂતો કઈ રીતે ખેડૂતોને પોતાના ખેતરની અંદર પાણી વારી શકે. તેના જ કારણે આજે આ ખેડૂતો જે છે પોતે મહેનત કરી રહ્યા છે અને પોતાનો જે ટામેટાનો જે છોડ છે તેને બચાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ આ વિસ્તારના અધિકારીઓ MGVCLના અધિકારીઓ આ